નમસ્તે મિત્રો, આપણે લોહીના સંબંધનું જોયું કે આની અંદર કયા કયા ટોપિક આપણે કવર કરવાના એ વસ્તુ આપણે જોઈ. તો કે હવે આપણે ચાલુ કર્યું ભાઈ લોહીના સંબંધો. તો કે શરૂ કરતાં પહેલાં તમારે શું થાય છે ભાઈ અમુક વાર તમને એમ કે ભાઈ તમારા ભાઈનો કાં તો એમ કે ભાઈ રમેશનો ભાઈ મહેશ ને એનો કાકાનો છોકરો ને એ બધી વસ્તુ આપી. તો કે દરેક વખતે તમે નામ લખો તો કેટલું લાંબુ થાય. તમને એ બીનું કીધું હોય તમે ઠેઠ સુધી રાખો અને પછી છેલ્લે જુઓ ને તો તમને ખબર જ ન કે ભાઈ એ છોકરો હતો છોકરી હતી, બરાબર? તો પાછો પ્રશ્ન વાંચવો પડે. તો કે એ બધી માથાકૂટમાં ન પડવું હોય તો આપણે એક સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીએ કે ભાઈ તમને કોઈ પણ જગ્યાએ દાખલા તરીકે તમને એમ કીધું કે ભાઈ એ પુરુષ છે તો કે આપણે પુરુષને એક નિશાનીથી કરીએ. ભાઈ કોઈ પણ જગ્યાએ પુરુષ હોય ને એટલે આપણે એને ચોરસની નિશાની કરશું. ભાઈ દાખલા તરીકે એમ કે એ પુરુષ છે તો આપણે એ કરી નાખશું. તમને એમ કે એ ને બી બે બંને ભાઈઓ છે તો આપણે એમ કરશું કે ભાઈ આ બે ભાઈ છે તો બે પુરુષ છે ટૂંકમાં. તો કે જ્યાં પુરુષની વાત આવે ત્યાં આપણે ચોરસનો ઉપયોગ કરશું અને જો સ્ત્રી હોય તો આપણે શું કરશું કે એને સર્કલથી દર્શાવશું. સ્ત્રી હોય તો એને રાઉન્ડ દ્વારા દર્શાવશું, જેથી કરીને શું થાય કે તમને ખબર પડે ગણતા કે ભાઈ આ સંબંધમાં જે આવતી પુરુષ આવે સ્ત્રી તમને એમ ખબર હોય કે ભાઈ આ ઉપર આવે છે પેઢીમાં પણ એનો પિતા હતો કે માતા એ જ ન ખબર હતો. એની કરતાં આપણે બરાબર ભાઈ એક નિશાનથી રાખી તો આપણને ખબર પડે કે આ સ્ત્રી આવે છે કે પુરુષ આવે, બરાબર? અને દરેક વખતે લખવાની જરૂર નહીં, નામ નહીં. તો કે જ્યાં પુરુષ આવે અહીંયા ચોરસ કરશું, સ્ત્રી આવે અહીંયા કરશું આ સર્કલ કરશું, બરાબર? હવે તો કે બંને વચ્ચે સંબંધની વસ્તુ હોય ને તો શું કરશું? તો કે જો બે ભાઈ હોય તો આપણે આ રીતે એમની વચ્ચે સંબંધ દર્શાવું. ભાઈ એક ડાયરેક્ટ લીટો કરશું કે બે ભાઈ છે અથવા તો ભાઈ બહેન આપ્યા હોય તો આવી રીતે છે ને ભાઈ બહેન આપ્યા અથવા બે બહેન હોય તો એ રીતે થાય કે ભાઈ બે સર્કલ આવશે. ટૂંકમાં જ્યારે એક જ પેઢીના હોય ને તો તમારે લાઈનમાં લખાય કે ભાઈ હું ના બે ભાઈ એટલે બે હરખાય છે કે તો ભાઈ બહેન હોય ભાઈ બહેન. ટૂંકમાં નિશાની જોઈશું અને લાઈનમાં લખશું, બરાબર? જો પતિ પત્ની હોય તો કે આના નામાં પતિ પત્ની આવ્યું હોય તો તમે આમાં આને ભાઈ બહેન કહેતા હોય, એક જ પેઢીના તમે લાઈનમાં લખવા જાઓ. પણ એની કરતાં શું કરશું આપણે? તો કે નિશાનીમાં એક ફેર કરશું કે ભાઈ અહીંયા આપણે ચોકડી મૂકશું. ટૂંકમાં આપણે એમ કહીએ કે ભાઈ પતિ પત્નીએ છેડાછેડી બાંધી દીધી, બરાબર? તો કે પતિ પત્ની હોય આપણે આવી નિશાની વાપરશું. ડાયરેક્ટ ભાઈ બહેનમાં હોય તો આ રીતે, કાં તો ભાઈ ભાઈ હોય ગમે. ટૂંકમાં જ્યારે એક જ પેઢીના વ્યક્તિની આવે તમારી હરખા તો આપણે એક લાઈનમાં લખશું, બરાબર? ખાસ ધ્યાન રાખજો. ભાઈ ભાઈ હોય તો આમ કરશું, ભાઈ બહેન પતિ પત્ની. સમજાય છે? આ ખાલી અત્યારે યાદ રાખો કારણ કે આનો ઉપયોગ કરશું તો તમને દાખલા સહેલાઈથી ખબર પડશે, બરાબર? બીજી વસ્તુ કે જ્યારે પિતા પુત્રની વાત આવે, બરાબર, ત્યારે શું થાય તો કે તમે લાઈનમાં લખો તો ભાઈ ભાઈનું કીધું તો કે પિતા પુત્ર હોય તો કે જે પેઢીમાં આવતા ને પેઢી દર પેઢી લખશું. કે દાખલા તરીકે આ એક પેઢીનો માણસ હોય તો કે એને પછી એની સરખી પેઢીવાળો ને તો એની લાઈનમાં લખાય, પણ એનાથી ઉપરની પેઢી હોય તો તો કે એની ઉપરની પેઢી હોય એની ઉપર લખશું આપણે. પેઢી એટલે જ ખબર ને ભાઈ તમારી જે એજના માણસો હોય તમારી પેઢીના કહેવાય. આપણે ન કહેતા કે ભાઈ હું થોડો બાબા આદમના જમાનાનો હું, બરાબર? તો ટૂંકમાં આપણે એ જમાનાના નથી તો આપણી જમાનાના વ્યક્તિ અરે આપણે લખાય, ઉપરના હોય એની જમાના પ્રમાણે લખશું. ટૂંકમાં જ્યારે કોઈ પિતા પુત્રની વાત આવે તો પિતા શું આવે તો કે ઉપરની પેઢીમાં આવે અને એની નીચે શું આવશે? પુત્ર, બરાબર? જો સંકેતમાં લખી તો આવડી જ તમને આપ્યું હોય તો તમને ખબર પડવી જોઈએ કે આ પિતા છે અને આ પુત્ર છે. તમારી માતા દર્શાવ હોય તો તમારે પાછું કંઈ નામ કરવાની જરૂર નથી. તમે શું કરાય? તમારા પિતા હતા એની પત્ની એટલે શું થાય? તમારી માતા. તો તમે આવડત કરી શકશો. સમજાય છે? તમને એમ કે આને બે છોકરા છે તો કે એક છોકરો દોર્યો, આનો જે ભાઈ આપણે દોર્યો તો એનો બીજો છોકરો થઈ ગયો ને. ટૂંકમાં આ રીતે આપણે સાંકેતિક ભાષામાં આપણે એને દર્શાવશું. ખાસ ધ્યાન રાખજો, પેઢી દર પેઢી હોય તો ઉપર નીચે દર્શાવશું. એક જ પેઢીના હોય તો લાઈનમાં ભાઈ ભાઈ હોય, ભાઈ બહેન હોય કે પતિ પત્નીની વાત હોય. છોકરો હોય તો એની નીચે તમે દર્શાવો ભાઈ આ મારો પુત્ર છે તો એની નીચે દર્શાવો. પિતા હોય તો ઉપર દર્શાવો. ફાવશે? તો એક તો આ સાંકેતિક ભાષા આ લખી નાખજો, આ રીતનું હોય, બરાબર? બીજી વસ્તુ કે તમને સંબંધ ખબર હોવી જોઈએ કે ભાઈ સસરા કોને કહેવાય ને સાસુ કોને કહેવાય ને જમાઈ કોને કહેવાય, પુત્ર કોને કહેવાય, પિતા કોને કહેવાય. અત્યારે પિતા પુત્ર ને ભાઈ બહેન તો આપણને ખબર હોય પણ સાસુ સસરા તમારો આવશે, સ્ટેપ આવે ને ભાઈ લગ્ન થાય પછી આપણને બધા સંબંધ ખબર પડે. અત્યાર સુધી આપણે જ્યાં મન પડે ત્યાં રખડતા હોય પણ એક સમય આવે તમારે લગ્ન થઈ જાય ને પછી એમ થાય ઓ હવે મારે સંબંધ સાચવવા જવું પડશે, નહીં હાલે.
તો કે એ વસ્તુ શું? તો કે આજથી સંબંધનું જેમ જેમ તમારી ઉંમર થાય ને એમ સંબંધ સાચવવાનું થાય ને એ પ્રમાણે તમને વધારે અંદાજ આવે. પણ આપણે શીખવાનું હતા તો કે આપણે રાહ ન જોઈએ ને કે 10 વાર લગ્ન થાય પછી આ ચેપ્ટર લેવી, એવું જ કરાય નહીં. થોડું સમજી લેવાનું. કોઈ સસરા એટલે શું કહેવાય? આપણી પત્નીના પિતા હોય સસરા કહે, માતાનું આપણને ખબર હોય સાળી, સાળ, પુત્ર, પુત્રી, પૌત્રી, પ્રપૌત્રી. તો ટૂંકમાં જે પુત્રની પુત્રી હોય એને પૌત્રી કહેવાય, પુત્રનો પુત્ર હોય એને પૌત્ર કહેવાય, એના પુત્ર ને પુત્રી હોય એને પ્રપૌત્ર ને પ્રપૌત્રી કહેવાય. આપણે ન કહેતા ઇંગ્લિશમાં કે ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ ઇન લો. તો ટૂંકમાં એ બધી વસ્તુ આપણે ખાસ આમ જ શીખવાની છે કે તમને જવાબ મેળવ્યા પછી ખબર પડી જોઈએ કે આ મારો પુત્ર થાય, અથવા તો તમને કોઈ ભાઈનો છોકરો હોય તો ભત્રીજો, ભત્રીજી, બેનનો છોકરો છોકરી હોય તો ભાણી, ભાણીઓ, બરાબર. બનેવી એટલે તમારા બેનના ઘરવાળાને બનેવી કહેવાય. જમાઈ એટલે કોઈ સસરા હોય, કોઈ હોય વ્યક્તિ, એની પુત્રીના ઘરવાળાને જમાઈ કહેતા હોય. ટૂંકમાં આ બધી વસ્તુ જે સંબંધો છે એનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, બરાબર. આપણે એક્ઝામ્પલ ગણશું એટલે વધારે અંદાજ આવશે. તો કે આ સાંકેતિક ભાષા બાદ આપણે હવે એને ચાલુ કરવું હોય વ્યવસ્થિત. તો કે કોઈ એક વ્યક્તિના સંબંધની વાત હોય, આપણે કીધું તો ભાઈ 2 આમાં આવશે, કાં એક વ્યક્તિ હારે આવશે, કાં તો 2 અલગ અલગ વ્યક્તિના સંબંધની વાત હશે. કોઈ એક વ્યક્તિને હું કીધું હોય તો કઈ રીતે હોય? તો કે આની એક રકમ લખજો. દાખલા તરીકે તમને એવું કીધું કે એ બીનો ભાઈ છે તથા સી એનો પિતા છે તથા ડી એ સીની પત્ની છે. તો ડીનો બી સાથેનો સંબંધ શોધો. તમને આ પ્રકારની કોઈ રકમ આપી છે. દાખલા તરીકે એમ કીધું કે ભાઈ એ બીનો ભાઈ છે તથા સી એનો પિતા છે તથા ડી એ સીની પત્ની છે. તો ડીનો બી સાથેનો સંબંધ શોધો. તમને કોઈ આવો એક્ઝામ્પલ આપ્યો હોય, આપણે પહેલાં જોઈએ કે આને આપણે દર્શાવવું હોય. તમને જોઈને ડાયરેક્ટ અંદાજ આવશે કે ભાઈ આનો તો આપણે ડાયરેક્ટ જવાબ દઈશું. અમુક વાર લાંબા હોય તો આ દોરવો, આમ દોરવામાં વાર નહીં લાગે. જો આપણે કીધું એ બીનો ભાઈ છે, એનો મતલબ આપણે દોરવું હોય કેમ દોરાય? તો કે એ અહીંયા દોર્યો. કોનો ભાઈ છે? બીનો. હવે બીજી વસ્તુ આમાં ખાસ અગત્યની ધ્યાન રાખવાની કે તમને જે વ્યક્તિનું જેન્ડર ખબર હોય, એટલે કે લિંગ ખબર હોય, ભાઈ આ છોકરો છે તો જ એની ઉપર ચોરસ કરવું. તમને ન ખબર હોય તો એમ નામ રાખવું કે ભાઈ તમને ખબર જ નથી કે આ બી બેન છે કે એનો ભાઈ છે. તમને શું કીધું કે એ બીનો ભાઈ છે, એનો મતલબ આ ખબર કે આ ભાઈ છે, પણ કોનો ભાઈ? એની બેનનો ભાઈ છે કે એના ભાઈનો ભાઈ છે? તો કે બીની નથી ખબર તો એની કોઈ જેન્ડર લખવી નહીં. તમને ખબર પડે ને એનું જ લખો. કારણ કે અમુક વાર શું થાય, ભાઈ પાછળથી ક્યાંક સંબંધ આવે કે બી એ એની એકમાત્ર છોકરી છે, તો અહીંયા તમે છોકરો દોર્યો અને આ છોકરી લખી હોય. એટલે ખાસ જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી ન લખવો. અને જો તમને કોઈ આની ચોક્કસ લિંક ન ખબર ને તો એનો સંબંધ નહીં પૂછશે કોઈ બીજા વ્યક્તિનો જ તે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો કે તમને એવું કીધું કે ભાઈ એ બીનો ભાઈ છે, એનો મતલબ એ પુરુષ છે, એ ખબર પડી, એની ફરતે ચોરસ કર્યું. હવે શું કીધું કે સી એના પિતા છે, એનો મતલબ આની માથે શું આવશે? સી આ ઉપર આવશે ને. ભાઈ કોણ પિતા છે? તો કે સી પિતા. તમને એવું કીધું હોત કે સી એનો પુત્ર છે તો તમે અહીં નીચે લખે, બરાબર. પણ અહીં તમને કીધું ભાઈ સી એના પિતા છે, એનો મતલબ સી ક્યાં આવ્યું? ઉપર આવ્યું. હવે શું કીધું કે ડી એ સીની પત્ની છે. હવે કોની પત્ની? તો કે ડીની. આની સીની પત્ની છે તો એની હારે કર્યું. આવડી જ લખો તો ભાઈ બહેન થાય. પત્ની કીધું તો આપણે વચ્ચે છેડાછેડી બાંધવી પડે ને, બરાબર. તો કે આટલી વસ્તુ દોરો. હવે કોઈ સંબંધ આપ્યો? તો કે ના. તમારો ડાયાગ્રામ તૈયાર થઈ જાય પછી તમને ખબર પડશે કે હવે શું કરવું. તમને આટલી વસ્તુ ખબર પડશે કે આ રીતે આવ્યું, ઉપર સી આવ્યો, એની પત્ની ડી આવી. તો કે આ વસ્તુ થઈ. હવે તમને શું પૂછ્યું? તો કે ડીનો બી સાથે સંબંધ કીધો છે. હવે ડીનો બી આરે સંબંધ કીધો તો આની ઉપરથી જોવાનું કે આની ઉપરની પેઢીમાં તો કે એના ભાઈના પપ્પા અને એની વહુ, તો એની માતા જ થઈ ને. આ ભાઈના પપ્પા એટલે એના પિતા થયા અને એની પત્ની એટલે શું થઈ? માતા. હવે તો કે ડીનો બી આરે કીધો તો એનો મતલબ શું થયું કે ભાઈ જવાબ તમારો માતા આવશે. ખાસ ધ્યાન રાખવાનું અહીંયા કોનો સંબંધ પૂછ્યો. તમને એમ કીધું ને કે બીનો ડી આરે સંબંધ, તો તમારે અહીં કહેવું પડે કે ભાઈ પુત્ર હોત તો પુત્ર અને પુત્રી હોત તો પુત્રી.
પણ તમને ડીનો પૂછો તો ડીનો આખો દાખલો પત્યા પછી છેલ્લે ગડબડ અહીંયા થાય, ભાઈ કોની હારેનો સંબંધ પૂછ્યો છે, બરાબર. તમને અહીં કદાચ એમ કીધું કે એનો ડી હારેનો સંબંધ, તો તમે આ દોરીને એમ કહો કે ડી આની માતા છે, તો માતા, પણ એનો પૂછ્યો તો એ તો એનો પુત્ર થાય છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, કોનો સંબંધ પૂછ્યો ને એ પ્રમાણે જવાબ આપવો. ફાવશે? તો કે આમાં જવાબ શું આવશે તમારો? માતા. ફરી એકવાર જોઈ લઈએ, એ બીનો ભાઈ છે, તેનો મતલબ એની જેન્ડર ખબર પડી હતી કે ભાઈ પુરુષ છે, તો આપણે ચોરસ કીધું. તમને એવું કીધું કે ભાઈ સી એ એનો પિતા છે, એનો મતલબ ઉપરની પેઢીમાં આવશે પિતા એટલે પુત્ર હોત, તો નીચેની પેઢીમાં આવત એનો ભાઈ બહેન હોત, તો એની પેઢીમાં મૂકે તો આપણે, બરાબર. તો કે સી ઉપર આવ્યો. ડી એ સીની પત્ની છે, એનો મતલબ ડી સ્ત્રી છે, બે પતિ પત્ની હતા એટલે આપણે ચોકડી મૂકી. હવે તમને આના આધાર સંબંધ કીધો, તો કે તમને એકવાર ડાયાગ્રામ દોરાઈ ગયા પછી તમને નહીં વાંધો આવે કે આપણને ખબર પડે કે આ બે ભાઈ બહેન છે ને એનો પિતા હતા, એની માતા દોય, બરાબર. તો કે ખાસ દોડતા શીખજો, લખી નાખજો, બરાબર. જો કોઈને રહી જતું હોય તો એવું લાગે તો વિડીયો પોઝ કરીને લખી નાખો, બરાબર. ચાલો, આપણે બીજું એક એક્ઝામ્પલ લઈ લેવી એટલે વધારે અંદાજ આવે. તમને એવું કહે કે પી અને ક્યુ બંને ભાઈઓ છે. પી એ આરનો પુત્ર છે તથા એસ એ ક્યુની પુત્રી છે. જો એક્સ એ આરની પત્ની હોય, જો એક્સ એ આરની પત્ની હોય તો એક્સનો એસ સાથેનો સંબંધ જણાવો. તમને આવી વસ્તુ કીધી કે ભાઈ પી અને ક્યુ બંને ભાઈઓ છે. એવું લાગે તો વિડીયો પોઝ કરીને ટ્રાય કરજો. તમે દોરશો ને તો તમને અંદાજ આવશે કે ભાઈ મારે આ દોરવામાં ભૂલ થાય તો વસ્તુ થશે, બરાબર. કે ભાઈ તમને એમ કીધું પી અને ક્યુ બંને ભાઈઓ છે, પી એ આરનો પુત્ર છે ને એસ એ ક્યુની પુત્રી છે. જો એક્સ એ આરની પત્ની હોય તો એક્સનો એસ સાથેનો સંબંધ જણાવો, બરાબર. તમને આવું પૂછ્યું તો આપણે શરૂ ક્યાં કરવાનું, તો કે પી અને ક્યુ બંને ભાઈઓ છે, એનો મતલબ બેયની જેન્ડર ખબર પડી કે બે ભાઈઓ કીધા તો ભાઈઓ જ આવશે આમ, બરાબર. આટલી ખબર પડી કે બે ભાઈઓ, બેની જેન્ડર લખી નાખી. પી એ આરનો પુત્ર છે, તો કે આરનો પુત્ર હોય તો આર ક્યાં આવશે? ઉપર આવે ને, બરાબર. તો કે આર ઉપર લખ્યા. એસ એ ક્યુની પુત્રી છે, કોની? તો કે ક્યુની. તો કે અહીંયા શું આવશે? એસ પુત્રી હતી, તો આપણે ગોળ રાઉન્ડમાં દોરશું. હવે શું કીધું? એક્સ એ આરની પત્ની છે. કોની પત્ની છે? તો કે આરની પત્ની હતી, તો આપણે આવી રીતે દર્શાવશું. ફાવશે? આ થયો આપણો ડાયાગ્રામ. હવે તમને પૂછ્યું કે ભાઈ એક્સનો એસ સાથે કોનો સંબંધ કીધો? તો કે આનો સંબંધ આની હારે કીધો. હવે જો પેઢી ગણી, તો કે આ છોકરી રહે એના પપ્પા, આ બે ભાઈઓ હતા એના પપ્પાના પપ્પા છે આ, અને આ શું થાય? એના પપ્પાના મમ્મી. એનો મતલબ આ શું થાય? તો કે દાદીમાં થાય ને, બરાબર. કે ભાઈ એના પપ્પાના મમ્મી શું થાય? તો કે બા આપણે કહેતા હોય, પણ સિમ્પલ ભાષામાં જોઈએ તો દાદી. અને જો દાદા દાદી, નાના નાની. જો પુત્રીનો પૌત્ર કે હોય તો નાના નાની કહેવાય. જો પુત્રના પુત્ર પુત્રી હોય તો દાદા દાદી કહે, બરાબર. તો એક્સ શું થશે? દાદી. ખાસ ધ્યાન રાખજો. જો તમને આ ખાલી આટલું ચેન્જ કરી નાખ્યું હોત કે એસનો એક્સ સાથેનો સંબંધ જણાવો, તો તમારે શું કહેવું પડે? તો કે તમારો જવાબ આવે પુત્રી આવત, કારણ કે તમને એસનો પૂછ્યો હોય. ખાસ દોર્યા પછી ભૂલ યાદ થાય, આપણને એમ થાય છેલ્લે આવ્યો એનો સંબંધ કીધો હોય ને, એવું ન હોય. તમને કોની સાથે સંબંધ કીધો ને એ જ જોવાનું. ભાઈ આ ન કીધો તો એ શું થાય એ જોવાનું, બરાબર. એક્સ આરે કીધો તો એક્સ શું થાય એવું નહીં. એસ ન કીધો તો એસનો સંબંધ જોવાનો, એક્સ ન કીધો તો એક્સનો સંબંધ જોવાનો, બરાબર. ખાસ ભૂલ ન થાય, ધ્યાન રાખજો.
અહીંયા આપણને એક્સનો એસ સાથે કીધો હતો, તો જવાબ આપણો આવશે દાદી થાય. ફાવશે? ચાલો લખી નાખજો. બરાબર, જાતે દોરવાની ટ્રાય કરશો ને તો તમને વધારે અંદાજ આવશે કે ભાઈ આમાં કઈ રીતે થાય. બીજું આની અંદર તમને ગૂંચવણ હાટું થોડુંક વધારે પડતું પૂછે તો ખાસ ધ્યાન રાખજો. સમજવાની જ વસ્તુ છે, બીજું કોઈ અઘરું નથી. તમને એમ કે એ બીનો ભાઈ છે તથા એ કાં તો આવડે કે તથા આ એ ચેક નાખજો. સીનો એકમાત્ર પુત્ર એ છે તો બીનો એ સાથેનો સંબંધ જણાવો. તમને આવી વસ્તુ કીધી, તમને એમ કીધું કે એ બીનો ભાઈ છે એવું કહી દીધું, અને એમ કીધું ભાઈ સીનો એકમાત્ર પુત્ર એ છે. હવે અહીંયા એમ કીધું કે આનો ભાઈ છે, અને અહીંયા તમને એમ કે એકમાત્ર પુત્ર છે. હા તો બી હશે કોણ? બરાબર, આપણે એ વિચારવાનું હોય ને કે તમને આ એમ કે ભાઈ આ એક બાજુ એમ કે આનો ભાઈ છે, અને આ એમ કે ભાઈ એને એક જ પુત્ર છે. એને એક જ પુત્ર હોય ને આ બી હોય તો કરવાનું શું? ટ્રાય કરો તો શું આવશે? તો કે પહેલાં દોરવાનું ટ્રાય કરીએ. ભાઈ એ કોનો ભાઈ છે? બીનો. અહીંયા આપણે ચોરસ કર્યું. કોનો પુત્ર? તો કે સીનો એકમાત્ર પુત્ર કીધો. આની આપણને જેન્ડર નથી ખબર, તો આપણે ન ખબર ભાઈ પુત્ર ગમે એનો હોય, એની માતાનો હોય કે પિતાનો, આપણને કીધું નથી તો આપણે ન દોરીએ કે બરાબર. હવે તો બીનો એ સાથેનો સંબંધ તમને કીધો. હવે આનો એક જ માત્ર પુત્ર હોય તો આ પુત્ર ન હોય તો કોણ હોય? પુત્રી હોય. એવું થોડું જરૂરી કે ભાઈ એને છોકરા હોય છોકરી ન હોય? તો કે જો પુત્ર એક જ હોય તો આ શું હોય છે? પુત્રી. તો હવે આનો શું સંબંધ થાય? તો કે બીનો એ બીનો કોને યારે કીધો? એ સાથેનો સંબંધ કીધો ને. હા તો આ આને શું થાય? તો કે આ એ બીનો ભાઈ છે, પણ બી શું થાય? એને બેન થાય ને. સમજાય છે કે ભાઈ બીની જેન્ડર પહેલાં ન ખબર તો આપણે એમ નામ રાખીએ, અને અહીંયા ખબર પડી કે ભાઈ એકમાત્ર પુત્ર હોય તો આ શું હોય? પુત્રી હોય. પુત્રી ખબર પડી તો આપણે એમ કીધું કે ભાઈ બીનો એ આરે સંબંધ તો શું થાય? તો કે બી શું થાય? બેન થાય. સમજાય છે? તો કે ખાસ આમાં આવી જ વસ્તુ આવવાની છે કે ભાઈ આનો આની આરે સંબંધ કીધો હોય તો ટૂંકમાં પહેલાં વસ્તુ તમને ડાયાગ્રામ દોરતા આવડશે તો તમારે આગળ થશે. અને ક્લાસ 3 લેવલે તો આનાથી વધારે ડીપમાં બહુ પૂછતા નથી, સિમ્પલ 2 સ્ટેપનો જ હોય છે. તો ખાસ આપણને દોરતા ફાવવું જોઈએ. જો આની જગ્યાએ તમને નામમાં કીધું હોય, કાં તો તમને એવું કહી દે કે ભાઈ રમેશના પિતાનો પુત્રના, ટૂંકમાં એ રીતનું કીધું હોય તો શું કરવું? તમને ABCD ન કીધા, નામ કીધા તો શું કરવું? દાખલા તરીકે તમને એવું કહે કે ભાઈ તમારા સસરાના એકમાત્ર પુત્રી તમારે શું થાય? હા તમને આવું કીધું કે ભાઈ તમારા સસરાના એકમાત્ર પુત્રી તમારે શું થાય? હમણાં ABCD નથી તો શું કરવાનું? તો કે તમને જ્યાં કીધું ત્યાંથી તમારે શરૂઆત કરી નાખવાની. કે દાખલા તરીકે તમે આ મૂક્યું ભાઈ આપણે તમે લેવી કે તમે તમારું ગણો ગમે. જો છોકરી હોય તો છોકરીની નિશાની કરશો, જો પુરુષ હોય પુરુષ. પણ તમારે કંઈ ન ખબર હોય કે ભાઈ મારે શરૂઆત ગમે એ વ્યક્તિથી કરી, મારથી કરવું હોય તો હું પુરુષ મૂકી દઉં, છોકરી હોય તો શરૂ કરવું હોય તો સ્ત્રી મૂકે. પણ આપણને અહીંયા કોઈક નક્કી નથી કે ભાઈ આ છોકરો હોય છોકરી. તો કે એમનામાં આપણે ટી મૂક્યું ભાઈ તમે કીધું તો બરાબર. હવે સસરા, તો કે આના સસરા કોણ થાય? તો કે જો આ પુરુષ હોય બરાબર તો શું થાય? તો કે એની પત્ની, અને એના પિતા થાય. જો છોકરી હોત તો ડાયરેક્ટ તમારે એને અરે પતિ દોરવા પડે, એના પિતા લેવા પડે બરાબર. તો ટૂંકમાં આપણે ધારી લીધું કે પુરુષ હતો તો એની પત્ની અને એના પિતા એ શું થયું? એના સસરા. હવે
તેના સસરાની એકમાત્ર પુત્રી. હવે એક જ પુત્રી કીધી તો એ શું તમારી પત્ની જ થવાની ને. જો બીજી કીધી હોત તો તમારે અહીં દોરવી પડે કે ભાઈ આને કોઈક બેન છે, પણ એવું કંઈ કીધું નથી તો શું કરવાનું? તો કે ડાયરેક્ટ તમને એવું જ કીધું કે ભાઈ એની એકમાત્ર પુત્રી. તો કઈ અને એકમાત્ર પુત્રીની પુત્રી, તો આની પુત્રી કોણ થાય? તો કે આ નીચે. હવે પુત્રી તમારે શું થાય? તો આને શું થાય? તો કે આ એની વહુની છોકરી, એની છોકરી થવાની ને. તો શું થવાની? છોકરી કહો અથવા તો એમ કહો પુત્રી કહો કે દીકરી કહો, ગમે એ વસ્તુ તમને જે ઓપ્શન આપ્યો હોય. ખાસ ધ્યાન રાખો ને, તમને ન ખબર હોય તો આવી રીતે તમે દોરો એટલે વધારે અંદાજ આવશે. તમે વિચારવા બેહો તો કદાચ તમારે ભૂલ થાય, પણ સિમ્પલ એક વાક્યનું હોય તો બહુ અઘરું ન પડતું. પણ થોડુંક ખાસ ધ્યાન રાખજો. આવશે? ચાલો, ટૂંકમાં આપણે આ વસ્તુ જોવાની કે જ્યારે કોઈ એક વ્યક્તિના સંબંધની કીધું હોય તો કાં આંકડાકીય વસ્તુ કીધી હોય અથવા તો કોઈ નામથી કીધું હોય કે ભાઈ તમને હજી એવું આપણે એવું લાગતું હોય એકાદ દાખલો હજી ગણી નાખવી. કે ભાઈ રમેશે મહેશનો ભાઈ છે, તથા સુરેશે રમેશનો પુત્ર છે, તથા કરશનભાઈ એ મહેશના પિતા છે. તો સુરેશનો કરશનભાઈ સાથેનો સંબંધ જણાવો. તમને આવી વસ્તુ કીધી. જો એબીસીડી હોય તો આપણે કહેતા હતા કે ભાઈ એબીસીડી હોત તો આપણે એ પ્રમાણે ગણાય, પણ અહીંયા તમને નામ આપ્યા તો વસ્તુ તો એ જ ગણવાની છે કે ભાઈ તમને જેને જેન્ડર કે તમને નામ ઉપરથી તો અમુકનો વધારે અંદાજ આવશે કે ભાઈ આ તો બે પુરુષ જ છે. તો કે આવડી લખી નાખ્યું કે ભાઈ રમેશ અને મહેશ બે શું છે? ભાઈ છે. તો આપણે ભાઈ દોરી નાખ્યા. જે વસ્તુ આપી એ જ ગણવાની છે. સુરેશ એ રમેશનો પુત્ર હોય તો અહીંયા શું આવશે? આનો પુત્ર કોણ? સુરેશ. તો કે એવું દોરો. કરશનભાઈ મહેશના પિતા છે, એનો મતલબ અહીંયા શું દોરશું આપણે? આના પિતા છે. તો સુરેશનો કરશનભાઈ સાથેનો સંબંધ જણાવો. હવે તો કે આના પપ્પા, એના ભાઈના પપ્પા એટલે આના પપ્પા જ થવાના. તો કે આના પપ્પાના પપ્પા એટલે એના શું થયા? દાદા. પણ સંબંધ શું કીધો? કરશનભાઈનો સુરેશ હારે કીધો તો આપણે દાદા કહે, પણ સુરેશનો કરશનભાઈ કીધું તો શું થાય? તો કે પૌત્ર થશે ને. સમજાય? એટલે આટલું મેં કીધું તો કોની સાથે સંબંધ કીધો? સુરેશનો સંબંધ કીધો તો સુરેશ શું થાય લખાય, કરશનભાઈનો કીધો તો કરશનભાઈનો લખાય. ટૂંકમાં આપણે આ ચેપ્ટરમાં અત્યારે અહીંયા સુધી રાખીએ કે ભાઈ કોઈ એક વ્યક્તિના સંબંધની વાત હોય ત્યારે કઈ રીતે ગણવું. બરાબર? જો એબીસીડી કીધું હોય તો એ પ્રમાણે, નામ આપ્યા હોય તો નામ પ્રમાણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ બે વ્યક્તિનું કીધું હોય કાં તો કોઈ આંગળી ચિંધીને કીધું હોય કે આ વ્યક્તિ મારે આ થાય તો કઈ રીતે ગણવું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.